સાહેબ, માનનીય શ્રી રવિ સાહેબ, દાન વાઘેલા સાહેબ, સોલંકી સાહેબ, ભોજક સાહેબ, નામિન મિત્ર. આજે રવિ સાહેબનો મારે ખાસ આભાર એટલે માનવો પડે કે મારા 6 પુસ્તકો પ્રકાશિત થયા. એનું એક પ્રકાશન મારા જે પ્રકાશક છે એના દ્વારા કર્યું હતું, પણ આપણે જાહેરમાં પ્રકાશન આજે આ પહેલી વખત થાય છે. અને એના માટે હું રવિ સાહેબનો, સોલંકી સાહેબનો, દાન વાઘેલા સાહેબનો, ભોજક સાહેબનો અને આપ સૌ મિત્રોનો આભાર માનું છું. 6 પુસ્તકો જે આજે મેં સાહેબને ભેટ આપ્યા છે, એમાં એક પુસ્તક જે છે એ મારી પાસે કોપી નથી એટલે હું નથી આપી શકતો. 5 પુસ્તક જ આપ્યા છે. એમાં 2 પુસ્તકો છે એ જાસૂસ નવલકથા છે, 2 પુસ્તકો એ સામાજિક નવલિકાઓ છે, અને એક પુસ્તક છે એ રહસ્ય નવલિકાઓનું છે. એટલે મારે સાહેબને એટલી જ વિનંતી કરવાની કે પુસ્તકો વાચકો વાંચશે અને એના જે કંઈ પ્રતિભાવ આવે એ તમે મને જણાવશો તો શું છે કે મને મારામાં સુધારો કરવાનો અથવા તો કંઈક ફેરફાર કરવાનો મને લાભ મળી શકે. અને આજે આપનો ખૂબ ખૂબ આભાર. અને આ પ્લેટફોર્મ આપવા માટે મફતભાઈ સાહેબનો, દાન વાઘેલા સાહેબનો, ભોજક સાહેબનો અને આપ સૌનો, અને આપ સૌ આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, નરેન્દ્રભાઈએ વાત કરી કે પ્રથમ જ એનું પુસ્તક વિમોચન થયું છે. તો નરેન્દ્રભાઈ સિવાયને દરેક કલાકારો, દરેક લેખકોને મારે કહેવું છે કે દરેકના જે કંઈ તમે લેખ લખો, તમારું પુસ્તકો હશે એનું વિમોચન કલા સંસ્થા આ કલાતીર્થ કરશે. આવો જ પ્રસંગ વર્ષો પહેલાં 2008 અને 10માં બુદ્ધ સભામાં હું અને દાનબાપુ બેઠા હતા. ત્યારે નરેન્દ્રભાઈની ઉંમરના જે દાદાએ મને વાત કરી હતી કે આટલા વર્ષ સુધી મારું સ્વરાંકન ક્યારેય થયું નથી. મારી કોઈ ગઝલ, મારી રચના કોઈ ગાય નથી. ત્યારે દાનબાપુ, સ્વર્ગસ્થ મનસુર કુરેશી, અમે સાથે બેઠા હતા. ત્યારે જ નક્કી કર્યું કે શિશુહાર બુદ્ધ સભાના દરેક કવિઓ એ અમને રચના આપી. અમે સ્વરાંકન કર્યું સલીમભાઈ અને કાર્યક્રમ કર્યો. તો આજે એવો જ દિવસ આવ્યો કે નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ મારું પ્રથમ જ વિમોચન થયું છે. તો કલાતીર્થ એના માટે જ આપણી પાસે છે. દરેક મિત્રો આગળ આવો, તમારા વિમોચનો અમે કરશું. એમાં કદાચ એવો ખર્ચ કરવો પડે તો મારી કલા સંસ્થા અનુકૂળ કરશે, પણ તમે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતા રહ્યો. ઓકે. પોતાના વિચારો અને સંસ્કૃતિ બંનેનું સમન્વય કરી અને લોકો સુધી વાચક સેવા પહોંચે એવો મારો એક હેતુ છે. ખાસ કરીને ઘણા સમયથી અંદરથી એક એવી ઈચ્છા હતી કે ગ્રંથાલય સાથે જો સાહિત્ય જોડાય તો આ કાર્ય વધુ સારી રીતે કરી શકું. કારણ કે મેં ગ્રંથાલય શાસ્ત્રમાં પીએચડી કરી. એક પ્રશ્ન દર વખતે મને રહેતો કે આ પીએચડીનો અર્થ શું જો આપણે ગ્રંથાલય સેવાઓ આગળ પહોંચાડી શકીએ. કારણ કે આફ્ટર ગ્રંથાલયનું કાર્ય એ છે કે એ બધા વિષયમાં કાઢતા હોય છે, પણ એનો વાચક એવો છે એને જાણવું પડે. કારણ કે અહીંયા બધા વાચકો આવતા હોય, માત્ર પુસ્તક લઈને રહ્યા જાય પૂરતું નથી, પણ જો એને પોતાનું પુસ્તક મળે તો વાચક ખરેખર ખુશ થઈ જાય. અને આ માટે થઈને જો જરૂર પડે આયો જે છે એ સારી વાત છે. વાઘેલા સાહેબ મારી પાસે પ્રસ્તાવ લઈને આવ્યા, હું તો ખૂબ રાજી થયો, ખૂબ એટલે અથવાદ આનંદ થયો. ઇવન કે ગાંધીનગરના નિયામકશ્રીને પણ વાત કરી કે આપણે ગ્રંથાલયમાં સારું કાર્ય થાય છે, એને પણ બહુ સારી રીતે સંમતિ આપી, એટલે એમનો પણ હું આભાર માનું છું. અને ખાસ આપ સૌનો હું આભારી છું કે આપ લોકોએ આ સ્થળ પસંદ કર્યું અને એને આપની કૃતિઓ રજૂ કરશો ને આ પવિત્રને વધારે જે પવિત્ર કૃતિ છે એ વધારે પવિત્ર થશે. તો આપ સર્વેના આશીર્વાદ પણ આપણને પ્રદાન કરજો. અને આપ સર્વેના કોઈ પણ સૂચન હોય અથવા તો ગ્રંથાલયને લગતું આપણું કોઈ પણ સૂચન હોય તો જરૂર જણાવશો. વાત કરીએ તો આપણા કલાકારમાં ઘણા કલાકારો જાણતા અજાણતા આવતા રહ્યા છે. ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે અને જુદી જુદી કલા એને એક મંચ સાથે જોડી અને આપણે ભાવનગર ગૌરવ તો છે જ, પણ જેના અલગ અલગ પોતાના કાર્યક્રમો કરે
પણ એ અહીંયા મળી અને સાથે વિચારણા કરી સાહેબની રાહબરી નીચે આપણે કંઈક કરી શકીએ એવો એક આશય છે. અને માનની મફતભાઈ સોલંકીએ વાત કરી કે આપણે કંઈક બેઠક કરીએ તો બધાને વિચાર આપણે પહોંચાડીએ. એટલે મારે રવિ સાહેબની મુલાકાત થઈ અને એમણે મને ખૂબ જ ઉમળકાથી આ જગ્યામાં બેઠવા માટે આવી છે. અને એમણે એમ પણ કહ્યું કે થોડા સમય પછી તમને અલગ વ્યવસ્થા તમને સ્વતંત્ર જેવી તમારી રીતે ગાવું ઉગાડવું ને નાચવું કૂદવું રે કે નાચ ગરબા વગેરે એ તમે કરી શકો. એ માટે બધી કલા સામેલ હોય તો તમને શક્ય એટલી સગવડતાઓ હું સંસ્થા દ્વારા સાહેબને સાહેબે વાત કરી ગાંધીનગર સાહેબ ત્યાં ખુશ થયા છે. એ આનંદની વાત છે. અને અમે કલા ક્ષેત્રના વિશેષ શું કરી છે કે બસ રાજી છીએ અને ભેગા થઈએ, મોજ કરીએ, આનંદ કરીએ અને શુભેચ્છાઓ પાઠવીએ. સાહેબ બીજું તો અમે આપનું શું કરી આપણે આ જે લાગણી છે એ માથે ચડાવીએ છીએ. અને આવી રીતે તમે અમારી સાથે રહો, અમારી ક્યાંય ભૂલ થતી હોય તો પણ અમને કેવું. અને તમે સૂચનની વાત કરી તો સૂચન તો સાહેબ તમે બધું જાણો છો કે કેવી સગવડતાઓ કલાકારોને જોઈએ. અને અમે અહીંયા જે આવીએ છીએ ત્યારે આટલી સગવડતા અમારા માટે એક મહાયક સમાન છે. અમને આનંદ છે સાહેબ. તો હવે આગળ કોઈ કૃતિ રજૂ કરવા માંગતા હોય કોઈ બહેનો ભાઈઓ તો આવો.